આર્ટ્સ ચૂઝ કરવા પાછળનું કંઈ કારણ સ્મિતભાઈ? આર્ટ્સ ચૂઝ કરવા માટેનું એક જ કારણ કે એવું સાંભળેલું કે આર્ટ્સમાં સ્ટડીઝ બહુ ઓછું હોય છે, ભણવાનું ઓછું હોય છે. આર્મીમાં જવું હતું એની સાથે સાથે મને હથિયારોથી પણ બહુ લગાવ હતો. દિવસની કેટલી કલાકો ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સઅપ રીલ જોવામાં, એન્ટરટેનમેન્ટમાં જતી હશે? મારું ગોલ અત્યારે તો 2028ના ઓલિમ્પિક્સમાં બસ મને ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવું છે. તો પર્ટિક્યુલર જ્યારે ફેલિયર આપણને મળે છે તો એને તમે કેવી રીતે હેન્ડલ કરો છો? એ રેન્જ પર હું રમું છું, મારું બેસ્ટ પરફોર્મ કરું છું, મેડલ સેરેમની મતલબ પૂરી થઈ છે. વર્લ્ડ યુનિવર્સિટી, તો એ સિલેક્શનથી પછી આગળ શું પ્રોસેસ? સપના જોવા એ મોટી વસ્તુ નથી. સપના તો બધા જ જોતા હોય છે, રાઈટ. બટ દિવસે સપના જોવા એ બહુ મોટી વસ્તુ છે. નમસ્તે મિત્રો, આજે એક એવા વ્યક્તિત્વ સાથે આપણે મુલાકાત કરીએ છીએ, સ્મિતભાઈ મોરડિયા. જેમ એકેડેમિકની અંદર ઘણા બધા સ્ટાર, ઘણા બધા હીરોના આપણે એક્ઝામ્પલ જોયા, ઘણા બધા ટોપર્સના આપણે એક્ઝામ્પલ જોયા, પણ આજે જે સ્મિતભાઈ સાથે આપણે મુલાકાત કરીએ છીએ એમને સ્પોર્ટ્સની અંદર એક નવું અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું છે. આમ એકેડેમિક આપણે એમનું પરફોર્મન્સ જોઈએ તો બહુ ઇન્ટરેસ્ટ આપણને પડે એમની સફરમાં, કેમ કે 10મા ધોરણમાં 2 વખત ફેલ થયા અને ત્રીજી એટેમ્પે પાસ થયા અને અત્યારે 11th-12th આર્ટ્સ ચૂઝ કરી 12th આર્ટ્સની એક્ઝામ આપીને અત્યારે BA પણ કરી રહ્યા છે. એટલું જ નહીં મિત્રો, જેમણે પોતાના રસને આઈડેન્ટિફાઈ કર્યો અને રાઇફલ શૂટિંગની અંદર ક્યાંક પોતાના કારકિર્દીને બનાવવાનું નક્કી કર્યું અને અત્યારે રાઇફલ શૂટિંગમાં વાત કરતાં 2 મિનિટ થાય પણ ઘણા લાંબા વર્ષોનો સંઘર્ષ છે આપણે સ્મિતભાઈના મુખેથી જ સાંભળવાનો છે. અત્યારે નેશનલ ચેમ્પિયનશિપની વાત કરીએ તો ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર રાઇફલ શૂટિંગમાં 5th પોઝિશન પર તેઓ આવ્યા છે અને ગુજરાત ટીમ લેવલ પર જો આપણે જોવા જઈએ તો ગુજરાત ટીમ બ્રોન્ઝ મેડલ જીતીને આવી છે, એટલે કે 3rd પોઝિશન પર છે. અને ગુજરાત લેવલ પર ઇન્ડિવિજ્યુઅલમાં જોવા જઈએ તો 1st પોઝિશન પર અત્યારે સ્મિતભાઈ ક્યાંક પરફોર્મ કરી રહ્યા છે. જેમની એકેડેમિક પ્રોફાઇલથી લઈને આ લેવલની સિદ્ધિ, એટલે યાત્રા એવું કહી શકીએ 0થી હીરોની આ યાત્રા છે. આવો આ ઇન્ટરેસ્ટિંગ યાત્રા કેવી રીતે શક્ય બની ને સ્મિતભાઈની આ સફર કેવી રહી એ વિશે ચોક્કસ આપણે સ્મિતભાઈ સાથે મુલાકાત કરીએ. સ્મિતભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર. ઘણા બધા દર્શક મિત્રો આતુર છે આપની આ સફરને જાણવા વિશે. તો સૌપ્રથમ એક 10thથી આપણે શરૂઆત કરીએ કે રિઝલ્ટ આવ્યું અને જ્યારે પહેલી વાર આપણે ફેલ થયા એવું ખબર પડી, ત્યારનું તમારું પછી શું ડિસિઝન હતું? આમ એવું થયું કે હવે સ્ટડી બંધ કરી દેવું, મૂકી દેવું છે? શું હતી એ સિચ્યુએશન? એકચ્યુઅલી 10thમાં હું જે વર્ષે ફેલ થયો એ ટાઈમે મમ્મી અને પપ્પા એ બંનેનું મતલબ એવું થયેલું કે હવે શું કરશે છોકરો. રાઈટ. બટ મને ખબર હતી કે હું મતલબ સ્ટડીઝ જે છે એ મારું કરિયર નથી, મારું કરિયર કંઈક મતલબ અલગ જ છે. ભણવા માટે આપણે બેના જ નથી એવું લાગી. યસ, બરાબર. અને બસ એ ટાઈમથી જ મને પેલા આર્મીનો બહુ શોખ હતો અને 3-4 વર્ષ મેં આર્મીની પણ તૈયારી કરેલી. ઓકે. અને પછી આર્મીમાં જેમ કે ગુજરાતી ફેમિલીની મેન્ટાલિટી કે એક જ છોકરો છે, આર્મીમાં ના જવાય વગેરે. યસ. તો આર્મીમાં જવાની તો મને ચોખ્ખી ઘરેથી જ ના પાડી દીધી. રાઈટ. એની પછી કીધું કે તને સ્પોર્ટ્સમાં આગળ વધવું છે તો તું આગળ વધી શકે છે, બાકી આર્મીમાં નથી જવાનું. રાઈટ. એટલે સ્પોર્ટ્સમાં પણ મેં પછી એવી સ્પોર્ટ્સ સિલેક્ટ કરી કે જેના થ્રુ આર્મીમાં જઈ શકું. ઓકે. રાઇફલ શૂટિંગ. રાઈટ. એટલે એવી રીતે મેં મારા કરિયરની શરૂઆત કરેલી. બરાબર. અને એ પછી મતલબ ઘરેથી મને પપ્પા તરફથી બહુ ઓછો સપોર્ટ મળતો, બટ મારા મધર અને મારી સિસ્ટર તરફથી મને પૂરો સપોર્ટ રહ્યો કે તને મતલબ અલગ કરિયર બનાવવું છે, લોકો કરતાં અલગ કરવું છે, તું કર, જે કરવું એ કર, અમે લોકો બેઠા છીએ એમ. યસ. એટલે એ સપોર્ટ થ્રુ મતલબ ઘણું મને આગળ વધવામાં બહુ હેલ્પ મળી છે. પણ મિત્રો, તમે વિચારો કે 10માં ફેલ થયા હોય અને ખાસ સ્મિતભાઈના મમ્મી તો પોતે ટીચર છે, એટલે એજ્યુકેશન ફિલ્ડમાં હોય ને એ કેટલી અઘરી પરિસ્થિતિ થતી હોય છે. આજે સ્મિતભાઈ પછી બીજી એટેમ્પ આપી અને પછી આર્ટ્સ ચૂઝ કર્યું, તો આર્ટ્સ ચૂઝ કરવા પાછળનું કંઈ કારણ સ્મિતભાઈ? આર્ટ્સ ચૂઝ કરવા માટેનું એક જ કારણ કે એવું સાંભળેલું કે આર્ટ્સમાં સ્ટડીઝ બહુ ઓછું હોય છે, ભણવાનું ઓછું હોય છે. રહેલું હોય છે. યા, એટલે આર્ટ્સ મેં સિલેક્ટ કરેલું અને એમાં આગળ વધેલું. ઓકે. અને રાઇફલ શૂટિંગ ચૂઝ કરવા પાછળ, કેમ કે સ્પોર્ટ્સ તો ઘણા બધા તમે ચૂઝ કરી શકતા હતા. શૂટિંગમાં વાત કરીએ તો પિસ્તોલ શૂટિંગ થયું, રાઇફલ શૂટિંગ અને બીજી ઘણી એવી બધી ગેમ્સ છે કે જેના થ્રુ આપણે તમારું ડ્રીમ પણ પૂરું થઈ શકતું હતું, આર્મીમાં પણ જઈ શકતા અને ઓલિમ્પિક લેવલની સફર પણ કરી શકતા. પણ આ જ ગેમ સિલેક્ટ કરવા પાછળનું કંઈ કારણ? જેમ કે મેં હમણાં પહેલાં જ વાત કરી કે મને આર્મીમાં જવું, મતલબ આર્મીનું જે છે એ મારું પેશન હતું, મને જવું હતું, બટ એમાં પોસિબલ ના થયું. અને આર્મીમાં જવું હતું એની સાથે સાથે મને હથિયારોથી પણ બહુ લગાવ હતો અને હથિયારો મતલબ બહુ જ ગમતા મને. હથિયાર મતલબ વેપન્સ, કોઈ પણ પ્રકારના વેપન્સ કહી દો, મને બહુ જ ગમતા વેપન્સ. તો એ જ એક રીઝન હતું કે મેં બાકી બધી સ્પોર્ટ્સને સિલેક્ટ ના કરતા શૂટિંગ સિલેક્ટ કરી. શૂટિંગ સિલેક્ટ એટલે પેલું હથિયારનો શોખ બી પૂરો થઈ જાય અને બધું જ કામ છે. પણ ખાસ કરીને આપણે ગુજરાતી ફેમિલી, એમાં પણ સુરતમાંથી તમે છો, તો રાઇફલ શૂટિંગ આ સ્પોર્ટ્સની એટલી બધી અવેરનેસ ના તો આપણને સ્કૂલમાંથી એવું બેકગ્રાઉન્ડ મળ્યું હોય, એમાં પણ રાઇફલ શૂટિંગ તો લગભગ કોઈ સ્કૂલની અંદર આ માહોલ ન હોય. તો તમને આ વિચાર ક્યાંથી આવ્યો? પહેલાં તો આવી કોઈ ગેમ છે, કેમ કે ઘણી વાર તો આપણને એ જ ખબર નથી હોતી, તો આ વિચાર ક્યાંથી આવ્યો? એકચ્યુઅલી મને સૌથી વધારે હથિયારોનો શોખ છે એન્ડ હું ગૂગલ પર આ જ વસ્તુ સર્ચ કરતો હતો. ઓકે. 10thમાં ફેલ થયો
જે ટાઈમે હું પાસ થયો થર્ડ અટેમ્પ્ટમાં એ પછી હું ગૂગલ પર આ જ વસ્તુ સર્ચ કરતો હતો કન્ટિન્યુઅસલી કે કઈ સ્પોર્ટ્સ એવી છે કે જેમાં હું મતલબ મારો હથિયારોનો શોખ પણ જળવાઈ રહે, મારે મતલબ સ્ટડીઝથી પણ હું દૂર રહું, આ જ વસ્તુ કન્ટિન્યુઅસલી સર્ચ કરતો હતો. અને એમાં મને ખબર પડી કે રાઇફલ શૂટિંગ જેવી પણ કોઈ ગેમ હોય છે. તો પછી મેં એ વસ્તુ શોધવાની ચાલુ કરી કે ગુજરાતમાં એ વસ્તુ કઈ જગ્યાએ શીખવાય છે. તો મને અક્ષય સર છે એક એમની રેન્જમાં ખબર પડી કે ઓકે આ જગ્યાએ સર છે શૂટિંગ શીખવાડે છે, તો ત્યાં મેં મુલાકાત લીધી. ત્યાં મુલાકાત લીધી એટલે સરે કીધું કે હું ખાલી પિસ્ટલ શૂટિંગ શીખવાડું છું, ઇફ તને રાઇફલ કરવું હોય તો સાગર ઉખરે કરીને જે કોચ છે એમણે કીધું કે તું એની પાસે જાય, એની જેવું કોચિંગ તને આખા ગુજરાતમાં ક્યાંય નહીં મળે. એટલે બસ તાત્કાલિક ડિસિઝન લઈને એક અઠવાડિયામાં બધું પ્લાનિંગ કરીને હું તરત સાગર સર પાસે પહોંચી ગયો. યસ. તો છેલ્લા કેટલા વર્ષોથી સ્મિતભાઈ તમે આ ફિલ્ડની અંદર પ્રેક્ટિસ કરી રહ્યા છો? હું અત્યારે છેલ્લા ઓલમોસ્ટ મને 3 વર્ષ થવા આવ્યા છે આ ફિલ્ડમાં. રાઈટ. અને આમ દિવસનું આપણે રૂટીન ગણીએ, કેમ કે એકેડેમિકની વાત અલગ હતી ને, અત્યારે તો તમે રસ રુચિ જેમાં છે એમાં કામ કરી રહ્યા છો, તો દિવસની કેટલી કલાકોની પ્રેક્ટિસ અને શું શેડ્યુલ હોય છે? મારે દિવસની 7 થી 8 કલાક જેટલી પ્રેક્ટિસ થતી હોય છે, જેમાં ઓનલી રાઇફલ સાથે જે પ્રેક્ટિસ થતી હોય છે એની વાત છે. આ ઉપરાંત અમારે લોકોને યોગા છે, મેડિટેશન છે, કે આ બધી વસ્તુ મતલબ બહુ વધારે જરૂર પડતી હોય છે, બિકોઝ કે આખી ગેમ જે છે અવેરનેસની ગેમ જ છે. રાઈટ. તો આ બધી વસ્તુ છે. આની ઉપરાંત જોવા જઈએ તો મતલબ પ્રોપર સ્લીપ છે, પ્રોપર ડાયટ છે. ઇન શોર્ટ એવું કહી શકીએ તો એવું કહી શકીએ કે 24 કલાક શૂટિંગ માટે જ જીવીએ છીએ. બરાબર છે. અને અત્યારે પણ અમે ઇન્ટરવ્યૂ જ્યાં સ્મિતભાઈ પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યાં જ અમે ઇન્ટરવ્યૂ માટે પણ આવ્યા છે, કેમ કે સમય બચી શકે. અને ખાસ કરીને જ્યારે ટુર્નામેન્ટ હોય છે, કોઈ નેશનલ લેવલની ગેમ્સ હોય છે, જેમ હમણાં તમે નેશનલ ચેમ્પિયનશિપમાં પણ રમવાની અવસર પ્રાપ્ત થયો અને ખૂબ સારું અચીવમેન્ટ મળ્યું, તો એ ટાઈમ પર જ્યારે રમત રમાતી હોય ત્યારે શેડ્યુલ શું હોય છે આપનું? એકચ્યુઅલી રમત રમાતી હોય ત્યારે અમારું શેડ્યુલ મતલબ મોસ્ટ ઓફલી બધા શૂટર્સનું શેડ્યુલ ખોરવાઈ જતું હોય છે. એ ટાઈમે અમે લોકો પ્રેક્ટિસ ઓછી કરીને મેન્ટલી પ્રિપેર રહેવા પર ધ્યાન આપતા હોય છે. ઓકે. રોજ પ્રેક્ટિસ કરવાનો ટાઈમ જ નથી મળતો. રાઈટ. એટલે મેન્ટલી પ્રિપેર રહે, બસ આ વસ્તુ ઉપર જ ટોટલી ફોકસ કરતા હોઈએ છીએ અમે લોકો. અને એ મેન્ટલી પ્રિપેરેશન માટે કોઈ ટૂલનો કંઈ યુઝ કરો છો તો કેવી રીતે મેન્ટલી પીસ થતા હોઈએ? મેન્ટલી પ્રિપેર થવા માટે અમે લોકો ડેઈલી 1-1.5 કલાક જેટલું ઇમેજિનેશન 1-1.5 કલાક જેટલું ઇમેજિનેશન કરતા હોઈએ છીએ. કે મતલબ એક ખૂણો પકડીને પેન ડાયરી લઈને બેસી જાઓ અને ઇમેજિન કરો કે જે રેન્જ પર મારી ટુર્નામેન્ટ આવે છે એ રેન્જ પર હું રમું છું, મારું બેસ્ટ પરફોર્મ કરું છું, મેડલ સેરેમની મતલબ પૂરી થઈ છે, ત્યાં ટોટલી આખી મેચ એક શોટ ઇમેજિન કરો. ઓકે. એક શોટ ઇમેજિન કરો. તો આવી રીતે અમે લોકો મેન્ટલી પ્રિપેર થતા હોઈએ છીએ. રાઈટ. તો તમને આવી ટ્રેનિંગ પણ આપવામાં આવતી હશે? યા. લાઈક વન કાઇન્ડ ઓફ એક વિઝ્યુલાઇઝેશન આપને કરાવતા હોય છે, જે આપણે અચીવ કરવું છે અને અત્યારે જ આપણે જોતા હોય. ઓકે. તો એનાથી ઇમ્પેક્ટ આવતી હોય છે અથવા રિઝલ્ટ મળતું હોય છે, તમે એને ફીલ કર્યું છે? સૌથી વધારે રિઝલ્ટ મળતું હોય છે, બિકોઝ ઇમેજિન હંમેશા 2 ટાઈપનો હોય છે, એક નેગેટિવ અને એક પોઝિટિવ. કે મેડલ લઈશ હું ત્યારે હું કેવું રિએક્ટ કરીશ, ત્યાંથી લઈને મેચ અગર ખરાબ ગઈ તો હું આગળ શું પ્રિપેરેશન કરીશ, ત્યાંથી ટોટલી બધી વસ્તુ ઇમેજિન કરાવતા હોય છે અમને લોકોને. તેનાથી નેગેટિવ સિચ્યુએશન ઇફ આવી ફ્યુચરમાં તો એના માટે અમે લોકો ઓલરેડી મેન્ટલી પ્રિપેર જ હોઈએ. રાઈટ. અને ખાસ કરીને જ્યારે નેશનલ લેવલની ગેમ રમાતી હોય છે તો લોટ્સ ઓફ પ્રેશર હોય છે. ઘણીવાર જ્યારે બોર્ડના વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામમાં પણ જતા હોય છે ત્યારે પણ એમને એટલું પ્રેશર હોય છે, તો આ પ્રેશરને કેવી રીતે હેન્ડલ આપ કરતા હતા? આ પ્રેશરને હેન્ડલ કરવા માટે મને તો મતલબ મારી સિચ્યુએશન જ છે કે જે પ્રેશરને મતલબ સાઈડમાં હું કહું ને મારા ગોલ પર ફોકસ કરાવે છે, કેમ કે મારી પાસે મતલબ આગળ વધવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. ઇફ શૂટિંગ જો મેં છોડી દીધું તો પછી એ જ મતલબ રૂટીન જે લોકો જીવે છે એ જ લાઈફ, કે જોબ ને ઘરે આવીને, તો એ લાઈફ તો મને બિલકુલ નથી જોતી. તો બસ એ જ ડરના કારણે મતલબ કાંઈ પણ કરીને આગળ વધવાનું, આગળ જ વધવું એમ. તો પ્રેશરમાં પણ હું મારું બેસ્ટ પરફોર્મ આપી શકું છું આ રીઝનને. યસ. કેમ કે એની એ પેઇન કરતાં બીજું પેઇન વધી જાય આ પેઇનને છોડીએ તો. અત્યારે છે એને જો પેઇન ગણીએ તો આ પેઇનને જો છોડીએ તો મોટું પેઇન પ્રાપ્ત કરવું પડે. રાઈટ. સ્મિતભાઈ, ગોલની વાત કરી છે તો આમ જનરલી તમે જો શેર કરી શકો તો આપનો ગોલ શું છે? મારું ગોલ અત્યારે તો 2028ના ઓલિમ્પિક્સમાં બસ મને ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવું છે, એ જ મારો મેઇન ગોલ છે. રાઈટ. 2028ની ઓલિમ્પિક માટેની અત્યારે પ્રિપેરેશન ચાલી રહી છે. ઘણા બધા મિત્રો સ્પોર્ટ્સને લઈને ડ્રીમ જોઈ રહ્યા છે, ઓલિમ્પિકને લઈને સ્વપ્ન જોઈ રહ્યા છે, તો એવા મિત્રોને આપ શું મેસેજ આપશો? સપના જોવા એ મોટી વસ્તુ નથી. સપના તો બધા જ જોતા હોય છે. રાઈટ. બટ દિવસે સપના જોવા એ બહુ મોટી વસ્તુ છે એકચ્યુઅલી. એ સપના માટે જીવવું અને એની માટે કામ કરવી, તો આ વસ્તુ બહુ વધારે ડેડિકેશન માંગી હતી છે. રાઈટ.
અને ઘણીવાર આપણે ગોલ બનાવ્યો હોય, ગોલ ઉપર કામ કર્યું, ડેડિકેશન આપ્યું, પણ નાના મોટા ડિસ્ટ્રેક્શન સ્મિતભાઈ આજે બધાને રોકે છે. તમને, મને, વિદ્યાર્થીઓને, ખાસ ઘણા બધા વિદ્યાર્થી વાલી મિત્રો જોઈ રહ્યા છો, મોબાઈલ, સોશિયલ મીડિયા, ફેમિલી ફંક્શન, કોઈ નાના મોટા ઇમોશનલ ડિસ્ટર્બન્સ આવતા હોય છે. તો તમારી લાઈફમાં આ ડિસ્ટર્બન્સ આવ્યા તો એને તમે કેવી રીતે કવર કરી, એમાંથી બહાર કેવી રીતે આવ્યા? મારો સૌથી મોટા સપોર્ટર તો મારા કોચ રહ્યા છે. તો મતલબ મારા કોચ જે છે એવું કહી શકું કે મારી માટે મારા મતલબ ગાર્ડિયન્સ કે મારા ફ્રેન્ડ કે બધી વસ્તુ એ મારા કોચ જ છે. તો મને કોઈ પણ ડિસ્ટ્રેક્શન આવતા હશે ને તો હું એમને સૌથી પહેલાં શેર કરીશ. યસ. સો એ હર વખતે મને હેલ્પ કરતા હોય છે કે આ ડિપ્રેશનથી બહાર કઈ રીતે નીકળવું. હર વખતે એ મને આગળ વધવા માટે પુશ કરતા રહેતા હોય છે. હર વખતે એક જ વસ્તુ રિયલાઇઝ કરાવતા હોય છે કે પ્રોબ્લેમ્સ મોટી નથી, તું મોટો છો. તો એ પ્રોબ્લેમ્સ જે છે મતલબ આપણી સામે પ્રોબ્લેમ્સ કાંઈ વેલ્યુ જ નથી એમ. બરાબર. એટલે એ રીઝનથી મતલબ આ વસ્તુથી મને બહુ હેલ્પ મળતી હોય છે આગળ વધવામાં. રાઈટ. અને અત્યારે તમે સોશિયલ મીડિયાનો કેવો ઉપયોગ કરી રહ્યા છો? દિવસની કેટલી કલાકો ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સઅપ, રીલ જોવામાં, એન્ટરટેનમેન્ટમાં જતી હશે? મે બી દિવસની મેક્સિમમ 30 થી 35 મિનિટ. રાઈટ. અને એ બી જસ્ટ પોઈન્ટ ઓફ રિફ્રેશમેન્ટ માટે. મિત્રો, તમે પણ જે એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છો, આપના માટે એ પણ એક ઓલિમ્પિક છે, અને 30 થી 35 મિનિટ તમારે દર કલાકે જઈ રહી છે. એટલે ચોક્કસથી અહીંયા તમે કમ્પેરિઝન કરી શકો છો કે જે વસ્તુ તમારે મેળવવી છે, મેળવવા માટે ઘણું બધું ગુમાવવું પડશે. એવો કદાચ સ્મિતભાઈ આપને પ્રશ્ન પૂછવામાં આવે કે આ સફર માટે તમે શું છોડ્યું છે? કેમ કે ઘણીવાર આપણે એવું સાંભળીએ કે એક એક કદમ ઘણી બધી કુરબાની માંગતું હોય છે, કંઈક સેક્રિફાઈસ માંગતું હોય છે. તો સ્મિતભાઈ આજે નેશનલ લેવલની ચેમ્પિયન સુધી જીતીને આવે છે, તો સ્મિતભાઈના સેક્રિફાઈસ વિશે વાત કરવી હોય તો શું કર્યું છે? મેં મોસ્ટ ઓફલી મારા બાકી બધા ફ્રેન્ડ્સ જે લાઈફ જીવે છે બધી લાઈફ મેં છોડી દીધી છે. મારી કોલેજ લાઈફ તો મેં આજ સુધી કોલેજ લાઈફના કોઈ ફંક્શન અટેન્ડ નથી કરેલા, કે બાકી જે બધા ફેસ્ટિવલ્સ આવતા હોય છે તો કોઈ ફેસ્ટિવલ અટેન્ડ નથી કરેલા. બધા ફેસ્ટિવલમાં અમારે લોકોને પ્રેક્ટિસ જ ચાલુ હોય. ઇવન દિવાળી હોય કે ન્યૂ યર હોય કે વોટ એવર કોઈ પણ ફંક્શન હોય, કોઈ મેરેજ આવતા હોય છે કે એવું તો હોય છે કે બર્થડે પાર્ટીઝ કે કોઈ પણ વસ્તુ નહીં, બધી જ વસ્તુ અવોઇડ કરીને બસ ખાલી પ્રેક્ટિસ, બસ એની સિવાય બીજું કોઈ પણ વસ્તુ મતલબ નહીં. બાકી બધી વસ્તુ છોડી દીધી, સોશિયલ મીડિયા છે કે કોઈ પણ વસ્તુ. ઓકે. અને તમારા મિત્રો સર્કલની વાત કરીએ તો એ પણ ઘણી વારની પાર્ટી, બર્થડે, કંઈ એન્ટરટેનમેન્ટ માટે, તો એ કેવી રીતે તમે મેનેજ કરો? મારા ફ્રેન્ડ સર્કલ પહેલાં જે કોલેજમાં જે મતલબ એક્ઝામ આપવા ખાલી હું કોલેજમાં જતો, બાકી હું કોલેજ પણ નથી જતો, આ ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવા માટે જ. યસ. તો ખાલી મતલબ કેવું કે થોડાક ગ્રુપ બનતા હોય 2-5 ફ્રેન્ડ્સના, તો એ લોકો ફ્રેન્ડ્સ જે હતા મારા એ એવા જ હતા કે મતલબ ન્યૂ યર છે તો ચલો કે પાર્ટી માટે જઈએ, કે ફરવા માટે જઈએ, કે આવા જ બધા હતા. રાઈટ. તો એ બધા મિત્રોને છોડીને મેં એવા જ મિત્રો અપનાવ્યા કે જે લોકો ઓલરેડી શૂટિંગ કરે છે, જે લોકો શૂટર છે, જે લોકોને કંઈક વધવું છે, તો બસ એવા જ મિત્રો મેં અપનાવી લીધા, જેના લીધેથી હું પણ ફોકસ રહું અને એ લોકો પણ ફોકસ રહે. રાઈટ. એવી રીતનું. એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આ સફર કરવી ઘણી ખર્ચાળ આ સફર હોય છે. એમાં ઘણો બધો ખર્ચ થતો હોય છે, કેમ કે એ ટ્રેનિંગ છે, એની પાછળના જે ઇક્વિપમેન્ટ છે, એ બધામાં ઘણો બધો ખર્ચ થતો હોય છે. તો એક મધ્યમવર્ગીય પરિવારથી આ સફર એ કેવી રહે? અને મેં એવું સાંભળ્યું છે કે આપના પેરેન્ટ્સે પણ, મધરે પણ ઘણું બધું આમના માટે સેક્રિફાઈસ કર્યું છે. તો એમને લઈને આપ શું કહેશો? જેમ કે આપણે હમણાં જ વાત થઈ કે 10th હું ફેલ થયેલો, તો 10th ફેલ થયેલો એની પછી મને સ્પોર્ટ્સ સિલેક્ટ કરવું. સ્પોર્ટ્સમાં પણ એવી મેચ કે જે બહુ ખર્ચાળ છે, રાઇફલ શૂટિંગ. તો પહેલી વાત તો ફેમિલી જ પરમિશન ના આપે. રાઈટ. પણ જેમ કે મેં પહેલાં કીધું કે મધરનું ડેડિકેશન હતું કે મતલબ ફેમિલીથી કંઈક અલગ કરે છે તો એ કરશે જ, એ જ કરશે. તો આ એટીટ્યૂડને લીધેથી મતલબ મને આગળ વધવા માટે મમ્મીએ પોતાના જ્વેલરીને એવું બધું વેચી દીધું હતું અને મને સેકન્ડ હેન્ડ વેપન અપાવી હતી સૌ પ્રથમવાર. ઓકે. તો અને આ વેપન જે મેં મતલબ સૌ પ્રથમવાર મને જે આ વેપન મળી અને એમાં જે મેં મેચ રમેલી એમાં હું 3rd રેન્ક પર રહેલો હતો. ને એવી રીતના મતલબ મારી શરૂઆત થઈ મેચની. એ કઈ સાલમાં? એ આજથી 3 વર્ષ પહેલાં, એટલે 2021 શરૂઆતની સારમાં. સેકન્ડ રાઇફલ માટે પણ ઘરના એ દાગીનાઓ વેચવા પડે ને ત્યારે પણ સેકન્ડ રાઇફલ આવતી. આ પરિસ્થિતિમાંથી જ્યારે આગળ આવતા હોય છે અને આ મુકામ સુધી પહોંચતા હોય છે,